અમદાવાદ એએમસીના હોલમાં ડેકોરેશન કોન્ટ્રાક્ટ પ્રથા ફરી શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ ડેકોરેશન કોન્ટ્રાક્ટ બંધ થયા બાદ પાલિકાને વાર્ષિક 50 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હવે એ, બી અને સી કેટેગરીના ફિક્સ પેકેજ નક્કી કરવાની તૈયારી છે. પરંતુ સવાલ એ છે કે નક્કી કરેલા ભાવથી વધુ વસૂલાત થશે તો જવાબદારી કોની? શું નવી પોલિસી નાગરિકોને રાહત આપશે કે ફરી કોન્ટ્રાક્ટરોની મનમાની શરૂ થશે? શું કહે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ? આવો સાંભળીએ. 2018ના વર્ષમાં કોર્પોરેશનના જે હોલ હતા એની પહેલા એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એટલે કે ડેકોરેશનવાળા જે છે એને આપવામાં આવતા હતા. એનો સાર સંભાળ, એનો સિક્યુરિટી, મેન્ટેનન્સ, માળી, ઇલેક્ટ્રિસિટી એટલે જે પણ કંઈ ખર્ચ હતો એ ડેકોરેશનવાળા દ્વારા કરવામાં આવતો હતો. એની સામે ડેકોરેશન જે છે એ પોતે એ કિંમત કોર્પોરેશનને આપતું હતું અને એની સામે એ હોલની અંદર જે કોઈ પ્રસંગ આવે એ પ્રસંગની અંદર ડેકોરેશન જે છે એ પોતે કરતા હતા. કોઈ કારણસર 2018થી આ કામગીરી જે છે બંધ કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે કોઈ વ્યક્તિ જે પણ હોલમાં જે કોન્ટ્રાક્ટરને લાવવો હોય એટલે ડેકોરેશનવાળાને એને લાવી શકે છે. પરંતુ ક્યાંક ધ્યાનમાં આવ્યું છે કે હજી પણ એ જગ્યા ઉપર એ ડેકોરેશનવાળા જે છે એ લોકો રહેતા હોય છે ને પોતાનું બુકિંગ કોઈ પણ લે એની સામે પોતે ડેકોરેશનનું કામ કરતા હોય છે. ડેટા કેટલોક જે છે એ કોર્પોરેશન પાસે માંગેલો છે. થોડોક ડેટા આવે છે, થોડોક ડેટા આવનારા 5-7 દિવસમાં મળી જશે. પ્રારંભિક ડેટા ઉપરથી એવું લાગે છે કે કોર્પોરેશને જ્યારે પણ 2018માં બંધ કર્યું ત્યારે અંદાજિત 10 કરોડ રૂપિયાની કોર્પોરેશનને આને કારણે આવક થતી હતી. અત્યારે હાલમાં ખર્ચની વાત કરીએ તો હું માનું છું કે 40 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે કોર્પોરેશન આ અલગ અલગ કોર્પોરેશનના જે હોલ અને પાર્ટી પ્લોટ છે એમાં કરે છે. જેમાં સિક્યુરિટી પણ આવી જાય છે, લાઇટ આવી જાય છે, ઇજનેર વિભાગની કામગીરી આવી જાય છે, માળી જે છે, સફાઈની કામગીરી છે. આ બધી જ કામગીરી કરીને કોર્પોરેશનને 40 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જેથી આવનાર દિવસોમાં બંને વસ્તુને કમ્પાઇલ કરીને કોર્પોરેશનની સાથે સાથે આમ જનતાને પણ ફાયદો થાય એ પ્રકારની એક પોલિસી જે છે આવનાર દિવસોમાં કોર્પોરેશન દ્વારા લાવવામાં આવશે. સર, અગાઉ પ્રશ્ન એ હતો કે કોન્ટ્રાક્ટરોને આપવાના કારણે તેઓ પોતાની મનમાની પૂર્વકના ભાવ ખૂબ કરારા પરિવાર અથવા તો વ્યક્તિ પર થોપતા હતા. તો આ બાબતે હવે નવી પોલિસીનું શું? મેં કીધું એમ કે આ પ્રશ્ન જે છે ભૂતકાળમાં પણ ઉઠ્યો હતો કે ડેકોરેશનવાળા મન ફાવે રીતના ભાવો જે છે લોકોની પાસેથી લેતા હતા. આ વખતે જ્યારે પણ પોલિસી કરીશું ત્યારે એમાં ચોક્કસ આ વસ્તુ મૂકીશું કે एक निश्चित भाव नक्की करिए, आना सिवाय थी વધારાનો ભાવ કોઈ પણ कॉन्ट्रैक्टर नहीं ले. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.